ખેડાનું વસો થંભી ગયું, ઘર દુકાનોમાં પાણી ઘૂસતા લાખોનું નુકસાન થયું ને હજારો વીઘા પાક ધોવાયો। ખેડા જિલ્લાના વસો તાલુકામાં મેઘરાજાએ મન મૂકીને વરસતા 17 ઇંચથી વધુ અતિ ભારે અનરાધાર વરસાદ ખાબક્યો છે। આ આકાશી આફતના કારણે સમગ્ર વસો પંથકમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વરસાદી પાણીના ઝડપી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ગામના મુખ્ય બજાર, વેપારી મથકો અને રહેણાંક વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના પરિણામે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે। ડ્રોન કેમેરાથી લેવાયેલા આકાશી દ્રશ્યમાં ચારે તરફ માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે, જે કુદરતી હોનારતની ગંભીરતા અને ભયાનકતા રજૂ કરે છે। ખાસ કરીને વસોનો કાછિયા પટેલની પોળ, ઇન્દિરાનગરી અને ખારીકુઈ જેવા રહેણાંક અને વેપારી વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે। બજારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાને કારણે વેપાર ધંધા સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે અને લોકોનું દૈનિક જીવન ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયું છે। ભારે વરસાદના પગલે વસુ ગ્રામ પંચાયતમાં રાખવામાં આવેલ ખાતરના જથ્થાને નુકસાન ન થાય તે માટે તેને તાત્કાલિક ધોરણે અને સલામત જગ્યાએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। બીજી તરફ વસુ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ હજારો વીઘા ખેતીલાયક જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ખેતરો સરોવરમાં ફેરવાઈ જતા તૈયાર થઈ રહેલા પાકને ભારે નુકસાન જવાની ભીતિથી ખેડૂતો પર મોટું સંકટ આવી પડ્યું છે। રિપોર્ટર ઉમંગ શર્મા, આઝાદ મીડિયા લાઈવ, ખેડા।